મહાસંમેલનમાં રાજકીય નેતાઓનું જમાવડો જોવા મળ્યો હતો, જ્યારે કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર, વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા, પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણા અને પૂંજાભાઈ વંશ સહિતના અગ્રણીઓ નેતાઓ આ સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા. જો કે રાજ્ય સરકારના મંત્રી કુંવરજીભાઈ બાવળિયાની ગેરહાજરી એ અનેક સવાલો ઊભા કર્યા હતા. ગેનીબેન ઠાકોરે કુંવરજીભાઈની ગેરહાજરી અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આ સંમેલન સમાજનું છે અને જો તેઓ હાજર રહ્યા હોત તો સારું થાય. અને તેમણે પાટીદાર સમાજના યુવાનોને જ્યારે ફેસ જે રીતે પાછા ખેંચાય છે તે જ રીતે કોળી સમાજના યુવાનો પરના કેસ પણ પાછા ખેંચવાની માંગણી કરી હતી. ચંદનજી ઠાકોર આપણી વચ્ચે પધારી રહ્યા છે. એમનું આપણે અભિવાદન કરીએ છીએ. આ તકે એમનું પોતાનું મર્ડર અહીંયા કોઈ નાનો નથી, કોઈ મોટો, એ પરિવારને ન્યાય મળે. સમાજનો દીકરો સૌ સમાન. મર્ડર કર્યા પછી પણ જે આરોપીને પકડવાનો હોય પકડ્યો, એ વાત બરોબર છે પોલીસ તંત્રની, પણ જે ખોટા કેસો કર્યા એ કેસ 93 થી વધારે યુવાનો ઉપર ખોટી રીતે એફઆઈઆર કરી. ભૂતકાળની અંદર અનેક સમાજોના કેસ પાછા ખેંચાણા, જેના ખેંચાણા એની સામે અમને વાંધો નથી, પણ કોળી સમાજના યુવાનો ઉપર જે ખોટી રીતે ફરિયાદ દાખલ કરીને એમને હેરાન કરવા માટેનો પ્રયત્ન કર્યા, એના માટે કરીને વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડાના નેતૃત્વ હેઠળ આજે કોળી ઠાકોર સમાજના આગેવાનો આ સમાજને હૂંફ મળે અને જે અન્યાય થયો છે એમને કઈ રીતે સરકાર તરફથી પોલીસ તરફથી ન્યાય મળે એના માટે કરીને આજે બધા આગેવાનો આ વિછિયા ગામની મુલાકાતે અને આ સંમેલનમાં આવ્યા છે. જે લેન્ડ ગ્રેબિંગનો જે કેસ હતો રાજપરાનો, એમને જે એમની માગણી મુજબ મુખ્ય માંગ તો જે અન્યાય થયો છે દૂર કરવાની વાત છે. શું કહેશો? આજે વિછિયા તાલુકામાં ખોટી રીતે લેન્ડ ગ્રેબિંગને નામે કાર્યવાહી કરવામાં આવી. એ જે વ્યક્તિ ઘનશ્યામભાઈ હતા એમની સરેઆમ હત્યા કરવામાં આવી અને એ હત્યા બાદ જે રીતની પરિસ્થિતિ સર્જાય કે પોલીસ સાથે સંઘર્ષના નામે લગભગ 90 જેટલા કોળી સમાજના આગેવાનો કાર્યકરો પર એફઆઈઆર કરવામાં આવે છે. એમાંથી 50% જેટલા લોકો તો જે તે સમયે સ્થળ પર હાજર જ નહોતા, તેમ છતાં પણ એની પર એફઆઈઆર કરવામાં આવે છે, એની પર ગંભીર કલમો દાખલ કરવામાં આવે છે અને વારંવારની રજૂઆત છતાં પણ સરકાર દ્વારા રાજકીય કાવા દાવાનો ભોગ આજે આ કોળી સમાજના આગેવાનો કાર્યકરો બની રહ્યા છે. ત્યારે આજે સમગ્ર ઠાકોર કોળી સમાજ, જેની ગુજરાતમાં 30% જેટલી વસ્તી છે,